કેવી રીતે તૈયાર થાય છે મોંઘેરું પટોળું? કેમ લાગે છે કે પટોળું બનાવતા મહિનાઓનો સમય? જેટલી જ પટોળાની કિંમત વધુ હોય છે એટલી જ તેને બનાવવાની કળા પણ અઘરી હોય છે. પાટણના પટોળા અંગે વાત કરીએ તો અહીં પટોળામાં માત્ર વનસ્પતિ કલર જ વાપરવામાં આવે છે. સાથે જ કારીગરોએ કલર કરતી વખતે વિશેષ ધ્યાન આપવાનું હોય છે, કારણ કે કલરનું એક ટીપું આડું અવળું લાગી જાય તો આખી મહેનત પાણીમાં જતી રહે છે. કાપડની વાત કરીએ તો તે પ્યોર રેશમના તારમાંથી પટોળું વણવામાં આવે છે. રેશમના તારને સીધા પટ્ટામાં બાંધી તેની ડિઝાઇન પ્રમાણે પૂરાની ગાંઠો બાંધી દેવામાં આવે છે અને જરૂરિયાત મુજબ તેને કલરમાં બોળવામાં આવે છે. આ મોંઘેરા પટોળાને લગ્ન પ્રસંગે પહેરવાનું ખાસ મહત્વ છે. જો કે પટોળું સ્ત્રીઓ માટે એક સ્ટેટસ સમાન પણ કહી શકાય. સુખી અને સંપન્ન લોકોની નિશાની સમૂહ પણ કહી શકાય. પટોળું એક એવી વસ્તુ છે કે એને પહેલેથી તાર ઉપર એટલે થ્રેડ ઉપર જ કલર્સને ડિઝાઇન કરવામાં આવે છે અને પછી વિવિંગ વણાટ કરવામાં આવે છે. જ્યારે બીજી કોઈ પણ જગ્યાએ શું થાય, પહેલાં એકવાર ફેબ્રિક તૈયાર થાય એટલે કાપડ બની જાય, અને કાપડ બની ગયા પછી એની પર પ્રિન્ટ કરે, એમ્બ્રોઇડરી કરે કે બીજું વર્ક કરીને ડિઝાઇન આપવામાં આવે. પણ ખાલી પાટણનું પટોળું છે કે એવી વસ્તુ કે જેના ઊભા તાર વેબ થ્રેડ જે હજારો મીટર લાંબા હોય, જેના વેબ થ્રેડ સાડા તાર બી હજારો મીટર લાંબા, પણ પહેલેથી જ માપસર ગણતરી પ્રમાણે કલર્સના ડિઝાઇન કર્યા હોય કે ઊભા તારમાં જે જગ્યાએ જે કલર જે ડિઝાઇન જોવે એ જ સેમ કલર સેમ ડિઝાઇન આડા તારમાં સેટ થઈ જાય. એ રીતે જ પહેલેથી જ થ્રેડ ઉપર કલર્સને ડિઝાઇન કરવામાં આવે છે અને એટલે જ ઓલ ઓવર વર્લ્ડમાં પાટણનું પટોળું ફેમસ છે. એક પટોળું બનાવતા મિનિમમ 3.5, 4, 5, 6 મહિના જેવા કલર જેવા ડિઝાઇન એ પ્રમાણેનો ટાઈમ પિરિયડ લાગે છે. પહેલાં એકદમ વ્હાઇટ સિલ્કના તાર હોય છે આ રીતે, અને એની ઉપર કલરને ડિઝાઇન કરતા એટલે કે ટાઈ એન્ડ ડાયની પ્રોસેસમાં 3, 4, 5 મહિના લાગે છે અને 1 મહિનો વિવિંગ એટલે વણતા લાગે છે. અને 1.25 લાખ, 1.5 લાખ, 2 લાખ એ રીતે એની પ્રાઇસ હોય છે. જેવા કલર્સ જેવા ડિઝાઇન એ પ્રમાણેની કિંમત હોય છે. મહત્વનું છે કે પાટણના આ સાલ્વી પરિવારોએ આજે પણ પોતાના બાપ દાદાના 900 વર્ષ જૂના વ્યવસાયને સાચવી રાખ્યો છે. જો કે પાટણનું આ પટોળું પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. देश की जानीती हस्तियों पण पटोड़ा हाउस की मुलाकातों लीधी कि 11वीं शताब्दी में सोलंकी वंश के राजा भीमदेव प्रथम की याद में उनकी पत्नी रानी उदयमती ने इस बावड़ी को बनवाया था। उस वक्त पाटन सोलंकी साम्राज्य की राजधानी हुआ करती थी। बताया जाता है कि सैकड़ों सालों तक सरस्वती नदी में आने वाली बाढ़ की वजह से ये वाव धीरे धीरे कीचड़, रेत और मिट्टी के नीचे दबती चली गई। 80 के दशक के आखिरी सालों में भारतीय पुरातत्व सर्वेक्षण विभाग ने इस जगह की खुदाई करनी शुरू की। खुदाई के बाद ये जगह पूरी तरह से आधुनिक दुनिया के सामने आई। रानी की वाव की मूर्तियां, शिल्पकारी और नक्काशी बेहद अच्छी स्थिति में पाए गए। 7 मंजिली बावड़ी में चौड़े आकार का एक विशाल सीढ़ीनुमा कुआं है। दिखने में एक भूमिगत मंदिर की तरह इस बावड़ी के चारों तरफ बेहद सुंदर कलाकृतियों से बनावट की गई है। इसकी दीवारों और स्तंभों पर बहुत सी कलाकृतियां और मूर्तियों की शानदार नक्काशी देखी जा सकती है। चलिए